વલસાડના પારડી ખાતે ઓવરબ્રિજ ઉપર ટેમ્પોમાં અચાનક આગ લાગતા ટેમ્પાની કેબિન બળીને થઈ ખાખ. વાપીથી નવસારી જતો આઈસર ટેમ્પોમાં અચાનક ધુમાડાના ગોટા સાથે આગ લાગતા ટેમ્પા ચાલકે પારડી હાઈવેના બ્રિજ ઉપર ટેમ્પો અટકાવી ચાલક ટેમ્પામાંથી બહાર નીકળી ગયો હતો. ટેમ્પોમાં લાગેલી આગની ઘટના અંગે પારડી પોલીસ તથા પારડી પાલિકા ફાયરની ટીમને જાણ થતાં તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને પારડી પાલિકા ફાયરની ટીમે પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. વલસાડ જિલ્લાના પારડી તાલુકાના નેશનલ હાઈવે નંબર 48 બ્રિજ ઉપરથી વાપીથી નવસારી તરફ જતો આઈસર ટેમ્પો નંબર MH48BM 9772માં અચાનક ધુમાડાના ગોટા નીકળતા ટેમ્પો ચાલક અમિત સુકારામે ટેમ્પોને અટકાવ્યો હતો અને તે નીચે ઉતરીને જોતજોતામાં ટેમ્પામાં ધુમાડાના ગોટા બાદ અચાનક આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. હાઈવે પર પસાર થતો ટેમ્પોમાં આગ લાગતા એક સમયે હાઈવે પર દોડધામના દ્રશ્યો સર્જાઈ ગયા હતા અને આ બાબતે પારડી પોલીસને હાઈવે ટ્રાફિક પોલીસને જાણ થતાં તેઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આઈસર ટેમ્પોમાં લાગેલી આગની ઘટનાની જાણ પારડી પાલિકાની ફાયરની ટીમને થતાં ફાયરની ટીમ પર ઘટના સ્થળે દોડી આવી હતી અને પાણીનો મારો શરૂ કર્યો હતો અને આગ ઉપર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી. આઈસર ટેમ્પોમાં લાગેલી આગના પગલે હાઈવે ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. જોકે પારડી પોલીસે ટેમ્પો સાઈડે કરાવી ટ્રાફિક સામાન્ય કરવાની કામગીરી હાથ ધરી હતી. સૌપ્રથમ તો અમને કોલ દ્વારા કે પારડી 4 રસ્તા મેઇન હાઈવે પર આગ લાગેલ છે, એમ કંઈક ગાડીમાં આગ લાગેલ છે એમ કરીને કોલ મળ્યો તો અમે તરત અમે ગાડી લઈને આવી ગયા. અહીંયા ટાઈમ પર એક્ઝેક્ટ આવી જવાથી જે આઈસર ટેમ્પામાં આગ લાગી હતી એ કંટ્રોલમાં આવી ગઈ ને વધારે નુકસાન થતા અટકી કોઈને જાનહાની કશું નથી. આગ હવે મુંબઈ તરફથી અમદાવાદ તરફ જે ગાડી જતી હતી એમાં અચાનક આગ શોર્ટ સર્કિટ અથવા ગાડી ગરમ થઈ અને આગ લાગી ગઈ હતી એ ખબર પડી. ટેમ્પરના આગળના ભાગમાં એટલે કેબિનમાં આગ લાગી હતી.